હાલમાં ગુજરાતમાં દારૂબંધી ચર્ચામાં છે, તેવામાં ભુજ તાલુકાના જુરા ગામે બેખોફ રીતે દેશી દારૂ વેચાતો અને પીવાતો હોવા બાબતે મહિલાઓએ વિડીયો ઉતાર્યો હતો, જે વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે। જનતા રેડનો આ વિડીયો ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે તે પ્રસ્થાપિત કરે છે। દરમિયાન વિડીયો ઉતારનાર મહિલાને મારવામાં આવ્યો હતો, જે બાબતે મહિલા માધાપર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે ગયા, ત્યારે પોલીસે ફરિયાદ ન નોંધતા રાત સુધી ડખો થયો હતો। કોંગ્રેસના આગેવાનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। ભારે હોબાળા અને વિવાદ બાદ માધાપર પોલીસે ફરિયાદ નોંધી હતી। જો કે સવાલ એ થાય છે કે જો જુરા ગામમાં દારૂ વેચાતો હોય, મહિલા વિડીયો ઉતારે છે, તો માધાપર પોલીસ જુરા ગામમાં દારૂનું દૂષણ કેમ બંધ કરાવી શકતી નથી? માધાપર પોલીસ સ્ટેશને ભેગા થયેલા લોકોએ આક્ષેપ કર્યા હતા કે કચ્છમાં સૌથી વધુ માધાપર પોલીસની હદમાં દેશી દારૂ વેચાય અને પીવાય છે, જેથી હવે માધાપર પોલીસની કામગીરી પર નજર મંડાઈ છે। દરમિયાન જુરા ગામમાં રહેતા આશા વર્કર સંગીતાબેન મહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમણે સ્વરૂપાજી જાડેજાના ઘરે દેશી દારૂ અંગે વિડીયો ઉતાર્યો હતો। તે બાબતનું મનદુખ રાખી આરોપી ભૂપેન જાડેજાએ ફરિયાદીને માર માર્યો હતો। ભૂપેન જાડેજા અને હરિસિંહ જાડેજાએ ફરિયાદી અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। માધાપર પોલીસમાં ગુનો દાખલ કરાવવામાં આવતા તપાસ હાથ ધરાઈ છે। પોલીસ સ્ટેશનમાં અમે ગયા ત્યારે ત્યાં અમે અરજી આપી। પોલીસ સ્ટેશનમાં અરજી આપવાના હતા, પણ એ લોકોએ અમને એમ કીધું કે અમે લેખિત કરીએ અને કાલે ધરપકડ કરીએ। તો મેં કહ્યું કે ના, ધરપકડ 1 કલાકની અંદર તમે કરતા હોય, મારા પાસે પ્રૂફ સાથે વિડીયો અને બધું પડ્યું છે, 1 કલાકમાં તમે ધરપકડ કરો ત્યારે જ હું કમ્પ્લેન લખાવીશ। અને 3 વાગે હું ત્યાં પહોંચી હતી પોલીસ સ્ટેશનમાં, માધાપર પોલીસ સ્ટેશનમાં। 3 વાગ્યાથી લઈને મારા 2 વર્ષના બાળકને 3 વાગ્યાથી લઈને હું 6 વાગ્યા સુધી ત્યાં બેઠી હતી। ત્યાં સુધી કોઈ પણ એમ નિર્ણય ના લીધો કે હા અમે ધરપકડ કરશું, ખાલી એમ પહેલીઓ બહેલાવવામાં આવી કે લેખિતમાં લઈ લઈએ છીએ, કાલે ધરપકડ કરશું। પછી પીઆઈને પ્રેશર આવ્યું એટલે પીઆઈ ત્યાં આવ્યા હતા, તો પીઆઈએ અમારા સાથે અમાન્ય વર્તન કર્યું, તુકારા દઈને અમને એમ કહ્યું કે તારે કમ્પ્લેન લખાવવાની છે કે નથી લખાવવાની। ને અમારા સાથે જે મીડિયાવાળા ભાઈ આવેલા હતા, બોલાવેલા હતા, એમને પણ એ ભાઈને ધક્કા મારીને બહાર કાઢ્યા। તો પોલીસ સ્ટેશનમાંથી કોઈ અધિકારીને ખુરશી મળી ગઈ હોય તો હું એમ કહેવા માંગુ છું કે શું આટલો એમનો પાવર વધી જાય છે કે એ કોઈ પણ વ્યક્તિને, પોલીસ સ્ટેશનમાં આવેલા વ્યક્તિને ધક્કો મારીને બહાર કાઢી મૂકે? પોલીસ સ્ટેશન તો જાહેર જનતાનું છે, પોલીસ સ્ટેશનમાં તો કોઈ પણ આવી શકે। સરપંચ ને તો ફોન કરી દો, પણ હમણાં કીધું કે હું પાછી આવું છું, પણ અમે સવાર સુધી વાત જોઈ, પણ હજી સુધી આવ્યા નથી। હજી કેટલી અમે એની વાત જોઈ? એ તો એનો ભાઈ હતો, એને કીધું કે શું વાત છે, પણ એમને ખબર છે તો પણ એ જેમ તેમ બોલે છે અમને।